ગોંડલના બહુચર્ચિત અમિત ખૂટ પ્રકરણમાં મોટો ઘટસ્ફોટ થયો છે। અમિત ખૂટની આત્મહત્યા પછી ગુનો નોંધાયો, જેમાં આરોપી તરીકે અનિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા અને તેમના એક સાગરીત મિસ્ટર એક્સ એટલે કે રહીમ મકરાણી સામે ફરિયાદ થઈ। આ ઘટનાને 1 મહિનો થઈ ગયો, હજી આરોપી મળી આવ્યા નથી। પોલીસને હવે પાક્કી ખાતરી થઈ છે આ બધા જ હવે ભારત છોડી ચૂક્યા છે, એટલે રાજકોટ ગ્રામ્ય પોલીસે તમામ આરોપીઓને ઝડપી લેવા માટે લુકઆઉટ નોટિસ બહાર પાડી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। ગોંડલની અંદર દુશ્મનાવટ શમવાનું નામ લેતી નથી। કોઈક દિવસ જયરાજસિંહ જાડેજા તો કોઈક દિવસ અનિરુદ્ધસિંહ રીબડા એકબીજાનો હિસાબ પતાવવા માટે મેદાનમાં ફરતા હોય છે। ઘટના એવી ઘટે છે કે જયરાજસિંહ જાડેજાના ટેકેદાર અમિત ખૂટ સામે તારીખ 3 મેના રોજ એક યુવતી આવી રાજકોટ પોલીસમાં ફરિયાદ આપે છે કે મારી સાથે અમિત ખૂટે દુષ્કર્મ આચર્યું છે। આ ઘટનાના 2 દિવસ પછી એટલે કે તારીખ 5મી મેના રોજ અમિત ખૂટ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરે છે અને આત્મહત્યા કરતાં પહેલાં એક છેલ્લી ચિઠ્ઠી લખે છે, જેને આપણે સુસાઇડ નોટ કહીએ છીએ। તેમાં અમિત ખૂટનો આરોપ હતો કે મને ફસાવવામાં આવ્યો, મારી હની ટ્રેપ કરવામાં આવી, જેની પાછળ અનિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા છે। આ મામલે ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી અને તપાસ કરતાની સાથે જ બહાર આવ્યું કે વાત સાચી હતી। એક સગીર યુવતી અને તેની બહેનપણીએ મળી આખું કાવતરું ઘડ્યું હતું ને આ કાવતરું ઘડવા માટે મહત્વનો કોઈ માણસ હતો તો રહીમ મકરાણી હતો। રહીમ મકરાણીએ આ છોકરીઓને કહ્યું હતું કે નોકરી મળશે, પૈસા મળશે, જિંદગી માલમ થઈ જશે। એટલે આ બંને છોકરીઓ તૈયાર થઈ, જેમાં સગીર આ હતી તેણે આવીને દુષ્કર્મની ફરિયાદ આપી। પોલીસનો આરોપ એવો પણ છે આખા પ્રકરણમાં રાજકોટના 2 વકીલો પણ સામેલ હતા, એટલે પોલીસે 2 યુવતી અને 2 વકીલોની ધરપકડ કરી લીધી। પણ જે મુખ્ય સૂત્રધાર છે એટલે કે અનિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા અને રહીમ મકરાણી એ પોલીસની પકડથી બહાર રહ્યા। ભાગતા પહેલા અનિરુદ્ધસિંહ રીબડાએ અનેક માધ્યમો સાથે વાત કરી અને એવો આરોપ લગાડ્યો કે અમે નિર્દોષ છીએ, પણ અમારું રાજકીય જીવન ખતમ કરવા માટે જયરાજસિંહ જાડેજાએ આ કાવતરું ઘડ્યું છે। આ ઘટનાને 1 મહિનો થવા આવ્યો, હજી સુધી પોલીસ અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને રહીમને શોધી શકી નથી। પોલીસને જે જાણકારી મળી છે એવી છે કે આરોપી નેપાળથી બીજા દેશમાં જતા રહ્યા છે અને એટલે જ રાજકોટ ગ્રામ્ય પોલીસે આ 3 આરોપીઓને ઝડપી લેવા માટે લુકઆઉટ નોટિસ બહાર પાડી છે। બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસની ભૂમિકાને લઈને બહુ મોટી નારાજગી પાટીદાર અને દલિત આગેવાનોમાં ચાલી રહી છે। એક જાણકારી એવી મળી છે પોલીસની આ શંકાસ્પદ ભૂમિકાને લઈને દલિત અને પટેલ આગેવાનો ગોંડલમાં નજીકના સમયમાં એક મહાસંમેલન બોલાવવા જઈ રહ્યા છે। જો કે આની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી કે પોલીસ પાસે આ અંગેની મંજૂરી આપવામાં આવી નથી। પાટીદાર અને દલિત આગેવાનોનો આરોપ એવો છે કે ગોંડલ પોલીસ જયરાજસિંહના ઇશારે ચોક્કસ લોકોને નિશાન બનાવી પરેશાન કરી રહી છે। તો આ છે સ્થિતિ ગોંડલની। જોઈએ હવે અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને રહીમની લુકઆઉટ નોટિસ પછી તેઓ ક્યાં સુધી ભાગતા ફરે છે, કારણ કે તેમનું સામ્રાજ્ય તો રીબડામાં છે, એટલે રીબડામાં તો આજે નહીં તો કાલે પાછા આવવું પડશે। જોઈએ શું થાય છે, પણ કુદરતનો જે એક નિયમ છે, જેવું વાવશો તેવું લણશો, એટલે કોણ હવે લડવાનું છે તેની વાત તો સમય જ કહેશે। તો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો। એ પહેલાં 2 આઇકોન દબાવો અને તમારો મત અમારા કોમેન્ટ બોક્સમાં લખો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ